હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સાવ સ્થિતિ કથળી ગઈ છે। આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે તો ખુલ્લેઆમ તલવારો લહેરાવે છે। રસ્તે નીકળતા કોઈ પણ રાહદારીને વગર વાંકે મારે છે તો ઘર, દુકાન અને વાહનોમાં તોડફોડ કરે છે। તો અમદાવાદના વસ્ત્રાલમાં કંઈક આવું જ થયું છે। લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવીને આ વિસ્તારને બાનમાં લીધો હતો। હાથમાં તલવાર, હાથમાં લાકડી અને 15 થી 20 તોફાની તત્વોનું ટોળું ખુલ્લેઆમ વસ્ત્રાલમાં આતંક મચાવતો હતો। આ વાહનો તોડ્યા, તોફાનમાં તોડફોડ કરી અને રાહદારીઓને વગર વાંકે માર્યા હતા। રાહદારીના વાહનો રોકીને માર્યો છે। આ શું થઈ રહ્યું છે? આ આપણું અમદાવાદ છે? અમારે આ શબ્દો એટલા માટે કહેવા પડી રહ્યા છે કારણ કે વસ્ત્રાલ વિસ્તારને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધો હતો। તોફાનોને ભૂલી ગયેલા અમદાવાદને ફરી તોફાન થાય ત્યારે જે માહોલ હોય તેવો માહોલ યાદ આ અસામાજિક તત્વોએ અપાવી દીધી। આ શહેરમાં એક તરફ હોલીદાર જે દહન હતું અને આખું શહેર ઘરમાંથી બહાર નીકળી દર્શને ગયું હતું, પણ ઘરની બહાર જાહેર રોડ પર લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા હતા। કોઈ ડર કે ખોફ ન હોય તે રીતે બેફામ અને તેઓ તોડફોડ કરતા હતા। અંગત અદાવતમાં ગેંગ વોર જેવો માહોલ હતો અને જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના બે લોકોની ગેંગ એકબીજાને મારવા ફરી રહી હતી। પરંતુ સામસામે કોઈ ન મળ્યું તો જે મળ્યું તેને માર્યો। જે રસ્તામાં આવ્યું તેમાં તોડફોડ કરી અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને કારણે આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।